ગણપતિ બાપા મોર્યા. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ એટલે કે પમ્મીએસ ડાયરીઝમાં. તો ગાઈસ, મને એક પિમ્પલ ઓલરેડી થયો હતો અને આ બાજુમાં જો બીજો પિમ્પલ થઈ ગયો છે. અમે કાલનો વ્લોગ શૂટ નહોતા કર્યા, પણ કાલે હું પાર્લરમાં રેડી થવા ગઈ હતી. બહુ જ ફાઇન મેકઅપ હેરસ્ટાઈલ કરી હતી, એકદમ રોયલ લુક આવ્યો હતો. અને આજે પણ અમે લોકો જવાના છીએ કેસરિયામાં જ તો આજે પણ હું મારી એક ફ્રેન્ડની ત્યાં રેડી થવા જવાની છું પાર્લરે. તો તમને આજે બતાવીશ અમારો લુક. અને તમારે જો મારો કાલનો લુક જોવો હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર જજો, મેં પોસ્ટ કરેલી જ છે. PUMMY_78 મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ત્યાં જઈને તમે સર્ચ કરો અને જોઈ શકો છો અમારા કાલનો લુક. હું પાર્લર જવા માટે નીકળતી હતી અને રસ્તામાં સડનલી વરસાદ શરૂ થઈ ગયો અને ઉપરથી તડકો પણ છે, જોઈ શકો છો તમે. હવે ખબર નહીં હું પાર્લર પર પહોંચી શકું કે નહીં. તડકો ફટાફટથી આમ નીકળતો જાય ને વરસાદ પણ ધીમો ધીમો પડતો જાય. એ રૂકે એટલે ફટાફટ આપણે પહોંચી જઈએ. વરસાદ ચાલો ફટાફટ નીકળી જાય ને પહોંચી જઈએ પાર્લર પર. આપણે આવી ગયા છીએ પાર્લર પર, શૂટ બ્રાઇડલ સ્ટુડિયોમાં. આ છે આપણા ફ્રેન્ડ ભક્તિ દીદી. હાય, બાય ધ વે કોંગ્રેચ્યુલેશન્સ. ચલો હવે ફટાફટ રેડી થઈ જઈએ અને તમને બતાવીએ આજનો ફાઇનલ લુક. તો ગાઈસ, આપણું હેરસ્ટાઈલ અને મેકઅપ ડન થઈ ગયું છે. હવે ફટાફટ ઘરે પહોંચી જઈએ, નકર વરસાદ આવી જશે તો પાછું બધું ખરાબ થઈ જશે. તો ચલો ફટાફટ ઘરે પહોંચી જઈએ. તો ગાઈસ, હું આવતી હતી અને રસ્તામાં વરસાદ શરૂ થઈ ગયો હતો, તો ફટાફટ મારે સ્ટોપ લેવું પડ્યું એક જગ્યાએ. પછી જેવો ધીમો પડ્યો એવો ફટાફટ હું નીકળી ગઈ. પછી ઘરે આવીને જમીને ફટાફટ ચોલી પહેરી લીધા અને જ્વેલરીને એવું બધું એડ કરી દીધું. હવે અમે લોકો નીકળી ગયા છીએ જવા માટે. આજે આપણે જઈએ છીએ, ઘણા બધા આપણા ફ્રેન્ડ સર્કલમાં છે એ લોકો સાથે. ચલો ફટાફટ પહોંચી જઈએ. ગાઈસ, આજે ઉતાવળમાં મારે જયસી ગઢવીને કોલ કરતા ભૂલાઈ ગયો, તો અમારે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તમે જોઈ શકો છો એટલી બધી ટ્રાફિક છે કે અમે ક્યારના નીકળ્યા છતાં પણ હજી અમે પહોંચી નથી શક્યા. થપ્પે થપ્પા લાગેલા છે ગાડીના. અમારા સોસાયટી વાળા આવ્યા હતા, તો મેં સ્પેશિયલી એના માટે ઢોલ મંગાવ્યા છે, એમના માટે સ્વાગત કરવા. ગાઈસ, અમે લોકો રિટર્ન થઈ ગયા. આવી રીતના ચાલીને જવું પડે કેમ કે અહીંયા પાર્કિંગના વધારે પૈસા લઈને તો અમે લોકોએ થોડીક દૂર ગાડી મૂકી હતી અને વરસાદ એટલો બધો આવ્યો ને આ બધું ગારો કરી મૂક્યું, તો અમારે નીકળવું પડ્યું કેમ કે અમારી સાથે જે હતા એમને જવું પડ્યું હતું એમ ઘરે, અને અમે એમની સાથે આવ્યા હતા એટલે તો અમારે મૂડ પાડીને અફસોસ કરીને નીકળવું પડ્યું. ફોટા એવા સારા તો નથી પડ્યા, શું કરવાના. ગાઈસ, અમે લોકો નીકળી ગયા છીએ અને મારું માથું બહુ જ દુખે. ફટાફટ મારે હેર ઓપન કરી દેવા પડશે અને ફટાફટ કંઈક નાસ્તો કરીને નીકળી જાય કેમ કે ભૂખ પણ બહુ બધી લાગી. અને અત્યારે કેફેમાં જવાય એમ નથી કેમ કે ટ્રાફિક પણ એટલું હશે, ત્યાં વેઇટિંગ હશે, એટલે કંઈક સ્ટ્રીટ ફૂડ જમી લઈએ અને જઈએ ફટાફટ ઘરે. મારે હેર ઓપન કરી દીધા, જ્વેલરી રિમૂવ કરી દીધી છે કારણ કે બહુ જ હેવી માથું દુખતું હતું. હજી આ બધે કર્લ્સ છે, મારે ઘરે જઈને હેર ઓઇલ કરવું પડશે કેમ કે સ્પ્રે બહુ વધારે યુઝ કર્યો છે ને એટલે. ચલો હવે અમે અહીંયા ખાવા માટે ઊભા રહ્યા છીએ, ફટાફટ આવી જાય અમારું એટલે ખાઈને નીકળી જઈએ. અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. મેં હેર ઓઇલ કરી દીધું છે અને ફેસ વોશ પણ કરી દીધું છે અને થોડી ક્રીમ લગાવી દીધી છે કારણ કે પિમ્પલ્સ છે એના માટે. ચલો મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.